નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં રક્ષિત કાંડ મુદ્દે મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। બહુચર્ચિત રક્ષિત કાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે। વડોદરાથી આ સમાચાર છે। વડોદરામાં રક્ષિત કાંડની ઘટના બની। બહુચર્ચિત આ રક્ષિત કાંડમાં મોટો ખુલાસો થયો છે। ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં ખુલાસો થયો છે। રક્ષિત ચોરસિયાએ ગાંજો પીધો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે પણ ગાંજો પીધો હતો। પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી જ્યારે સુરેશ ફરાર છે। ત્રણેય સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હતો। વડોદરાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા। હાલ તો પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધ્યો છે। ગત 14 માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો। જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું ને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું। જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી। જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે। જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। તો વડોદરાથી રક્ષિત કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં પ્રાંશુ ચૌહાણને સુરેશ ભરવાડે ગાંજો પીધો હતો। પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છે। બહુચર્ચિત રક્ષિત કાંડમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે। વડોદરાથી સમાચાર પ્રકાશમાં આવ્યા। ગાંધીનગર એફએસએલમાં મોટો ખુલાસો થયો છે। જે રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે તેમાં મોટો ખુલાસો થયો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા તુષાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે તુષાર, સમાચાર છે વડોદરાથી, બહુચર્ચિત રક્ષિત કાંડમાં ગાંધીનગર એફએસએલ રિપોર્ટમાં મોટો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે। ગાંજો પીધો હોવાનું સામે આવ્યું છે, શું કહેશો? ચોક્કસથી હિનલ, જે રીતે આ જે ઘટના બની હતી અને હોળીના પર્વના દિવસે સમી સાંજની આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી, ત્યારે પહેલા જ દિવસથી જયારે ઘટના બની ત્યાંના તાનાવાના અને કેસની જે ગંભીરતા હતી તેને લઈને પોલીસ પણ ખૂબ સક્રિય થઈ હતી। અલબત્ત અકસ્માત થયા બાદ રક્ષિત દ્વારા જે રીતે રોડ ઉપર સરેઆમ બૂમો પાડીને પોતાની જે વિકૃતતા છે એ છતી કરી હતી, ત્યાં જ સાબિત થતું હતું કે આ કાર ચાલકે ક્યાંક ને ક્યાંક નશો કર્યો છે। પરંતુ જે વૈજ્ઞાનિક પૃથ્થકરણ અને તપાસ જે થવી જોઈએ, તપાસ બાદ જ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવે તેમ હતું, ત્યારે પોલીસ દ્વારા તેના જરૂરી બ્લડ સેમ્પલ અને બીજી કામગીરી હાથ ધરાઈ હતી અને વૈજ્ઞાનિક ઢબે જ્યારે તેની તપાસ થઈ ત્યારે આજે એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે કે રક્ષિતે પૂર માત્રાની અંદર ગાંજાનો નશો કર્યો હતો અને ગાંજાનો નશો કર્યા બાદ તે પોતાની કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો, જ્યાં આ આખી અકસ્માતની ઘટના સામે આવી હતી। એના જે મિત્રો છે પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ, આ ત્રણેય મિત્રો સાથે બેસીને ગાંજો પીવાની પણ માહિતી બહાર આવી છે। ત્યારે હવે પોલીસે રક્ષિત ચોરસિયા સામે એનડીપીએસ એક્ટનો વધારાનો એક ગુનો નોંધ્યો છે। સાથે સાથે એના જે મિત્રો છે એ મિત્રોની પોલીસે તપાસ પણ કરી છે કે ગાંજો ક્યાંથી લાવ્યા હતા, ક્યારે પીધો હતો અને કેટલા માત્રામાં પીધો હતો। આમ એકંદરે જે શંકા સ્થાનિક નાગરિકોની હતી, જે શંકા પોલીસની હતી કે આખી ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક નશો જવાબદાર છે, એ હવે એ સત્ય બહાર આવ્યું છે, તેને લઈને હાહાકાર મચ્યો છે। જી હિનલ। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાથી સમાચાર છે, રક્ષિત સામે વધુ એક એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી। વડોદરાથી અન્ય એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। વડોદરામાં આવેલી વિશ્વામિત્રી જે નદી છે તેના તટ પર દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે। આ મહત્વના સમાચાર છે। વડોદરાથી વિશ્વામિત્રી નદીના તટ પાસે જ દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે।
વડોદરાથી જે વિગતો છે, વડોદરા મનપાએ દેશી દારૂની ભઠ્ઠીઓને ઉજાગર કરી છે. સીધા જ દ્રશ્યો છે, વિશ્વામિત્રી નદીના ભઠ્ઠીઓ ઝડપાતા શહેરમાં પોલીસની કિરકિરી બોલાય છે. વડોદરા પોલીસનું કામ વડોદરા મનપાએ કર્યું છે. વડોદરા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરાથી સમાચાર છે. વિશ્વામિત્રી નદીના તટ પાસે મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. વડોદરા મનપાએ તેને ઉજાગર કર્યું છે. શું કહેશો? સંસ્કારી નગરી વડોદરામાં વિશ્વામિત્રી નદી આવી છે અને વિશ્વામિત્રી નદી એટલે વિશ્વામિત્રી ઋષિના તપ અહીંયા થયા હતા તેવું કહેવામાં આવે છે. વિશ્વામિત્રી નદીના તટ પર જ ધમધમે છે દેશી દારૂની ભઠ્ઠીઓ. એક બાજુ ગુજરાત સરકાર દારૂબંધીની મોટી મોટી વાતો કરતી હોય અને દારૂબંધીના કડક કાયદા બનાવતી હોય, ત્યારે જ ગુજરાત સરકારના પ્રભારી મંત્રીના વિસ્તારમાં જ ધમધમે છે દેશી દારૂની ભઠ્ઠી. વડોદરા પોલીસ સક્રિય છે, કોઈ ચમરબંધીને છોડતી નથી તેવું પોલીસ કમિશનર કહે છે. પરંતુ આજે પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય તેવું વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે બતાવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ દેશી દારૂઓની ભઠ્ઠી જે ધમધમે છે એને ઉજાગર કરી છે અને વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ દેશી ભઠ્ઠીના ફોટા પાડી અને પોલીસ કમિશનર નરસિંહા કોવને મોકલ્યા છે. અને જે આજે વિશ્વામિત્રી નદીના તટ પર દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ છે તે હજારો લીટર એટલે મોટા પાયામાં એવું કહી શકાય કે દેશી દારૂની ફેક્ટરીઓ હતી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા પોલીસ કરે શું? એક બાજુ સંસ્કારી નગરી કહેવાય અને ત્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય. આ પહેલા પણ વડોદરા શહેરમાં લઠ્ઠાકાંડ થયો છે અને અનેક નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસ રાતના ચેકિંગ કરે છે, ટુ વ્હીલરોને લાયસન્સ નથી, હેલ્મેટ નથી કરીને દંડે છે. ત્યારે આજે પણ વડોદરા શહેરમાં કહી શકાય કે રક્ષિત ચોરસિયા જેવા દારૂ પીને ગાડીઓ ફરાવનારા ધમધમી રહ્યા છે. એની સાથે વડોદરા શહેરમાં જે દેશી દારૂ બની રહ્યો છે. હવે સવાલ એ ઉભો થશે કે ગુજરાત સરકાર, પોલીસ કમિશનર અને દેશી દારૂની ભઠ્ઠી જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમી રહી છે એ પીઆઈ સામે શું કાર્યવાહી કરશે? ગુજરાત સરકારનો એક કાયદો હતો કે જે પોલીસના વિસ્તારમાંથી દારૂ પકડાય એ પીઆઈ સામે કાર્યવાહી કરવી જોઈએ. આ તો દેશી દારૂની ફેક્ટરીઓ જ પકડાઈ છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય માઇક્રો ચૂંટણી જીતવા માટે પ્લાનિંગ કરે છે તો એમને નહીં દેખાતું હોય? કારણ કે એમના મતદારોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અને સવાલ એ ઉભો થાય છે કે શું પીઆઈ હોય કે આઈબી હોય એ હપ્તાખોરીમાં જ લાચી છે? એટલે સવાલ અનેક છે. સરકાર પગલાં લે ત્યારે જ ગુજરાતની દારૂબંધી કહેવાશે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના તટે ધમધમે છે દેશી દારૂની ભઠ્ઠીઓ. ઘટનાને પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વડોદરા મનપાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉજાગર કરી છે. ભાવનગરથી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી છે. તો ભાવનગરથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. ધોળા ગામનો બનાવ છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પિતાના ઘરે રહેતી પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે પતિએ હત્યા કરી છે. હત્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ભાવનગરના ધોળા ગામેથી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. આસપાસના લોકો પણ એકઠા થયા હતા. પતિ સાથે ઝઘડો થતા પિતાના ઘરે આ પત્ની રહેતી હતી. પતિએ ઘરે આવીને ચપ્પાના ઘા ઝૂકી કરપીણ હત્યા કરી છે. અમદાવાદના નારોલથી સમાચાર મળી રહ્યા છે. નારોલ વિસ્તારમાં પ્લાસ્ટિકની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. તો આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદના નારોલ વિસ્તારથી
ભીષણ આગ લાગી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। નારોલમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ઘટનાને પગલે 6 થી વધુ ફાયરની ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધર્યો છે। તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી। અમદાવાદના નારોલ વિસ્તારના દ્રશ્યો છે, જેમાં એક પ્લાસ્ટિકની ફેક્ટરી આવેલી છે। આ ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તેને લઈને પણ હવે તપાસ હાથ ધરાશે। ઘટનાને પગલે 6 ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે। તો અમદાવાદના નારોલથી આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ભીષણ આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। અમદાવાદના નારોલથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યભરમાં આગની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। વધુ એક ઘટના અમદાવાદના નારોલથી। ગુજરાતમાં હવે એક પણ ગુનેગાર છટકી શકે નહીં, કારણ કે પોલીસના ભાથામાં વધુ એક અમોઘ હથિયાર ઉમેરાયું છે। પોલીસને મેસેજ મળતા જ ડ્રોન સ્થળ પર પહોંચશે અને ઉડતા અસ્ત્રથી અપરાધીઓમાં ખૌફ જમાવશે। ડીજીપી દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। 4 મહાનગરોના સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન આપવામાં આવશે। વડોદરા અને રાજકોટમાં પણ આ પ્રોજેક્ટ અમલી બનશે। પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે, પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડુંક સમય લાગે છે। આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહી છે। 18મી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના 2 અધિકારીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। પીઆઈ લજ્જા ગોસ્વામીએ અને પીએસઆઈ સિયાજે તોમરે પોઝિશન રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા। સાથે જણાવ્યું કે આ સિદ્ધિ ગુજરાત પોલીસની પ્રતિભા અને સમર્પણનું પ્રતીક છે, જે રાજ્યનું ગૌરવ વધારે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન બેઠક મળી હતી, જેમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ 6 એપ્રિલે રામનવમી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમને લઈને ચર્ચાઓ કરાઈ। તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનાર દિવસોમાં અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી। વકફ બિલ મુદ્દે અમદાવાદમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। વકફ બિલ મુદ્દે સીદી સૈયદની જાળીવાળી મસ્જિદની બહાર મુસ્લિમ સમુદાય દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર સામે પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ કરનાર કેટલાક લોકોની અટકાયત કરાઈ છે। સુરતના ઉમરપાડામાં ગોવટ ગામની ધોરણ 9ની વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત થયું છે। 14 વર્ષની યશવી વસાવા નામની વિદ્યાર્થીની આદર્શ નિવાસી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી। આ હોસ્ટેલમાં વિદ્યાર્થીની બેભાન મળી આવતા હોસ્ટેલના કર્મચારીએ વિદ્યાર્થીનીના પરિવારને જાણ કરી। પરિવારજનોએ હોસ્ટેલ આવી વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું, જ્યારે વિદ્યાર્થીનીના શરીર પરથી શંકાસ્પદ નિશાનો પણ મળી આવ્યા હતા। શરીર પર લોહી ગંઠાઈ ગયું હોય તેવા નિશાનો પણ મળ્યા હતા। ત્યારે વિદ્યાર્થીનીના પરિવારજનોએ હોસ્ટેલના તંત્ર ઉપર વિદ્યાર્થીનીને ટોર્ચર કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે। સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમજ ઉમરપાડા પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડ્યો છે। તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હોસ્ટેલ પર અમને છોકરી બેભાન હાલતમાં મળે છે। અમે તરત એને સરકારી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ। ત્યાંથી રિફર કરી માંડવી દવાખાને લાવીએ છીએ। ત્યાં સારવાર દરમિયાન એમનું મોત થાય છે એવું જાણવા મળે।
તો અમે સિવિલ લાવ્યા છે અને શરીર પર એમના દાગ છે, એટલે અમને છોકરી પર કંઈ ટોર્ચર કર્યું એવું લાગે છે, અમને શંકા લાગે છે. તો છોકરીને અમારે સચોટ કાર્યવાહી થાય એ લોકો પર, તંત્ર પર, અને અમને ન્યાય મળે. હોસ્ટેલમાં બેભાન અવસ્થામાં મળેલ વોર્ડનને સવારે 3-1 વાગ્યાના સમયમાં અને પરિવારજનોને સત્વરે એ લોકોએ જાણ પણ કરેલી. પરિવારજનો ત્યાં પહોંચી પણ ગયેલા અને પ્રાથમિક સારવાર ઉમરપાડા આપી અને રિફર કરેલ અહીંયા, અને અહીંયા સારવાર દરમિયાન સુરતમાં એનું મોત થયેલ છે. તો આ બાબતે એના મોત સંબંધે ફોરેન્સિક અને પીએમ પેનલ ડૉક્ટરથી વિડીયોગ્રાફીથી પીએમ કરવામાં આવી રહેલ છે, અને આ બાબતે જે કોઈ પણ કારણ ધ્યાને આવશે એ બાબતે કાયદેસર કાર્યવાહી કરી લઈશું. અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને શહેર પોલીસ કમિશનર GS મલિકે ગાઈડલાઈન બનાવી છે, જેમાં ખાસ મુલાકાતીઓને સાંભળવા માટેનો સમય ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે. PIથી JCP સુધીના અધિકારીઓએ રોજ 12 થી 2 વાગ્યા દરમિયાન અરજદારોને સાંભળવા જ પડશે. દરેક PIએ રોજ રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. આ દરમિયાન PIએ પોતાના વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી પણ કરવી પડશે. વડોદરામાં મનપાની વધુ એક દલા તરવાડીની વાડી પ્રકાશમાં આવી છે. ભાયલી તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટની ભલામણમાં મનપાને ₹2 કરોડ 50 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો છે. તો મહાનગરપાલિકા દ્વારા અંદાજે 38% વધુ ચૂકવવામાં આવશે. સ્થાનિક નાગરિકો મુલતવી કામો તાત્કાલિક પાસ કરાવવા કોર્પોરેટર પર વિકાસના નામે પોતાનો વિકાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. વડોદરા શહેરના ભાયલી તળાવ છે. આ ભાયલી તળાવનું નવીનીકરણ કામ આવ્યું છે, અને જે મહાનગરપાલિકા કોર્પોરેશને અંદાજ લગાવ્યો હતો 4,89,72,000નો, તેના કરતા વધુ 38% વધુ અગ્રવાલ કન્સ્ટ્રક્શને આ ભાવ ભર્યો છે. એટલે વડોદરા મહાનગરપાલિકાને કહી શકાય કે 2 કરોડ કરતા પણ વધુ પૈસા ચૂકવવા પડશે. આપણી સાથે સ્થાનિક નાગરિકો છે, એમને પૂછીશું, શું કહો છો? કોર્પોરેશનના અંદાજ કરતા 2 કરોડ વધુ ચૂકવી અને કોન્ટ્રાક્ટ આપવાની વાત છે. કોર્પોરેશન જે ટેન્ડર પ્રક્રિયા કરે છે એ ત્યાં ઓફિસમાં બેઠા બેઠા જ કરે છે. એકચ્યુઅલી અંદાજિત કેટલો ખર્ચ થાય એ તેમને ખબર જ નથી. છેલ્લે જ્યારે કામમાં બી બેદરકારી બતાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર પર ટોપલો ઠલવાય છે. સત્તાધીશો તો ઓલવેઝ બચી જાય છે. મારા ગામમાં આજ સુધીને એક પણ કામ થયા નથી. મારી તો સત્તાધીશોને, કોર્પોરેશનવાળાને, ધારાસભ્યના માણસોને એટલું જ કહેવાનું છે કે તમે આ ટેન્ડર પ્રક્રિયાના ચૂલમાં ગામવાસીઓને ઉલ્લુ ના બનાવશો. તમે જે બી કામ કરવાનું છે એને સારી રીતના કરો. મારું માનવું એવું છે કે નારાયણ સરોવર જે ચાંસદમાં બનાવ્યું છે એ મોડેલ પર જો આ તળાવ બનાવવામાં આવે તો લોકહિતમાં બહુ મોટું કામ થાય. અને ભાયલી વિસ્તાર દર વર્ષે સરકારની તિજોરીમાં 250 કરોડ રૂપિયાનો ફાળો આપતું ભાયલી વિસ્તાર છે. તો એની માટે પણ સ્પેશિયલ બજેટની જોગવાઈ કરી અને આ વિસ્તારમાં ડેવલપમેન્ટ કરવામાં આવે. એટલે 6 કરોડ રૂપિયા ખર્ચવાની વાત છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડે છે. કોર્પોરેટર ને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાવવાનો ઉમંગ છે, પરંતુ કોર્પોરેટર ગટરનું પાણી ક્યારે બંધ કરાવશે એ વાત છે. ત્યારે મહત્વની બાબત છે કે હવે વડોદરા મહાનગરપાલિકા બની ચૂકી છે દલા તરવાડીની વાડી. પબ્લિકના વિકાસના કામો નહીં, પરંતુ કોર્પોરેટર પોતાના વિકાસના કામો કરાવી રહ્યા છે, તેવો નાગરિકોનો આક્રોશ છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે IM નાણાવતી લો કોલેજમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ફી કોલેજમાં સ્વીકારવા બાબતે થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની LLB કોર્સની ફાઇનલ પરીક્ષા હવે ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. ત્યારે પરીક્ષા ફોર્મ પોર્ટલ પર સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે, પરંતુ પ્રશાસન દ્વારા લેટ ફીના ₹500 ચાર્જના કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. અમારી રજૂઆત એ છે, આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટીની અંદર LLBની પરીક્ષા યોજવામાં આવેલ છે, પણ વિદ્યાર્થીઓની
ફીસ એક્સેપ્ટ કરવામાં નથી આવતી. આ LM નાનાવટી કોલેજની અંદર એવું કહેવામાં આવે છે અત્યારે ફીસ નહીં લેવામાં આવે. વિદ્યાર્થીઓમાં અસમંજનમાં મૂકવામાં આવે છે. 100 થી 150 જેવા લગભગ વિદ્યાર્થીઓ છે જેમની ફીસ એ લોકો એક્સેપ્ટ નથી કરતા. અમારી માંગણી એ છે કે એનું કારણ આપો અને જલ્દીથી જલ્દી ફીસ છોકરાઓને એક્સેપ્ટ થાય. વડોદરામાં પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા ભારદારી વાહનોની અવરજવર અંગેના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. શહેરમાં સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારદારી વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું અમલમાં છે. તેમ છતાં પણ ભારદારી વાહનો શહેરમાં બેફામ ફરી રહ્યા હોવાની વિગતો મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેકમાં સામે આવી છે. એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા રોડ અકસ્માત અટકાવવા માટે જરૂરી ડ્રાઈવ અને કાર્યવાહી કરાય છે, તો બીજી તરફ માથાભારે ભારદારી વાહનોના ડ્રાઈવરો બેફામ બનીને વાહનો શહેરના રાજમાર્ગો ઉપર દોડાવી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી હવે શંકાના દાયરામાં આવી છે. કે ભારદારી વાહનો પ્રવેશે, કદાચ શહેર આટલું મોટું છે, દરેક જગ્યાએ કંઈ ને કંઈ ટ્રાન્સપોર્ટેશનની ભારદારી વાહનોની નાગરિકોને જરૂર પડતી હોય, કોઈ બી કામ હોય, કન્સ્ટ્રક્શન હોય, હાઉસ મૂવિંગ હોય, કંઈ પણ, તો એને અમુક સમયમાં રોકવાનું બી કેટલું ઉચિત છે એ અગત્યતા છે. અને આ પછી જે ભારદારી વાહનો આવે છે તો એની સ્પીડ કંટ્રોલ કેમ નથી કરી શકતા, લેન ટ્રાફિકમાં એમને ડાબી બાજુ ચલાવવાની કેમ મુવમેન્ટ એક ઝુંબેશ નથી થતી. પરમિશન વાળા વાહનો જે હમણાં કીધા એ હોય તો એની કંઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. તેમ છતાં તમે કહો છો એ પ્રમાણેના જો બીજા વ્હીકલ હશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું. 2019 જે જાહેરનામું છે એ અંતર્ગત સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી પ્રતિબંધ છે. વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના પોઈચા રોડ પર આવેલ કેતન ફાર્મમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સાવલીના ધારાસભ્ય કેતન નામદારના સ્વર્ગસ્થ પિતાના જન્મદિન નિમિત્તે 10 સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 878 નવદંપતીઓને મુખ્યમંત્રીએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ સહિત જિલ્લાના મોટાભાગના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. અહીંયાથી કેતનભાઈએ એમના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે 890 નવયુગલોને એમના લગ્ન જીવન નિમિત્તે આ 10મો સમૂહ લગ્નોત્સવ યોજ્યો છે. રાજકોટના જેતપુરમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મામલે સિટી પોલીસે ગણતરીના જ દિવસોમાં એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે. શહેરના સીસીટીવી તેમજ કેમેરાની મદદથી સઘન ચેકિંગ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાધે ગોલ્ડમાંથી વેચેલ ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જેતપુર સિટી પોલીસે 1,10,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટના 2 ઉદ્યોગપતિઓ ઠગ ટોળકીની જાળમાં ફસાઈ ચૂક્યા છે. પ્રથમ કેસમાં ઓટો પાર્ટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો. તે કંપનીના માલિકને તમારી સાથે મોટો વેપાર કરવો છે તેમ કહેવામાં આવ્યું. કોલ ઇન્ડિયા લિમિટેડ નામની બોગસ કંપની પણ ઊભી કરી. આ કંપનીના નામે મોટો ઓર્ડર આપવાનો હતો અને તેવા મેલ કરી બંને ઉદ્યોગપતિને છેલ્લા 2 મહિના દરમિયાન પટના બોલાવ્યા હતા. ત્યાંથી બંનેના અપહરણ કરીને ઉદ્યોગપતિ પાસેથી 36,50,000 રૂપિયા પડાવી લીધા છે. જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં 4 યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી. જામનગરના જીરાગઢ ગામની આ ઘટના છે, જેમાં 4 યુવકો પાણીમાં ડૂબ્યા હતા, જે પૈકી એકનું મોત થયું છે, 2નો બચાવ થયો છે, જ્યારે વધુ એક યુવક લાપતા હોવાનું સામે આવ્યું છે. આજી નદી ડેમ કાંઠા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરથી સીધા દ્રશ્યો છે. યુવકો પાણીમાં ડૂબતા જ લોકોના ટોળેટોળા એકઠા થયા. ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ પણ શરૂ કરવામાં આવી. રવિ અને ધના નામના યુવકો પાણીમાં ડૂબી ગયા છે. એક યુવકનું મોત થયું છે. હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે. તો જામનગરમાં જીરાગઢ ગામ પાસે 4 યુવકો પાણીમાં ડૂબ્યા હતા. એકનું મોત થયું, 2નો બચાવ થયો, વધુ એક યુવક લાપતા હોવાની વિગતો છે.
આજી નદી ડેમ કાંઠા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। રવિ અને ધના નામના યુવકો પાણીમાં ડૂબી ચૂક્યા છે। તો જામનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા। જામનગરમાં યુવકો પાણીમાં ડૂબ્યાની ઘટના બની। જીરાગઢ ગામનો બનાવ છે, જેમાં 4 યુવકો પાણીમાં ડૂબ્યા હતા। એક યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ છે। 4 યુવકો પાણીમાં ડૂબતાની ઘટનાને પગલે જામનગર વાસીઓમાં પણ શોકનો માહોલ છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।